વાવથરાદ પોલીસે દારૂની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલા 2 બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરી છે. મુસ્તફાભાઈ ગફુરભાઈ કુંભાર દિયોદર અને કલ્પેશભાઈ સુજાભાઈ લુહાર લાખણી નામના આરોપીઓને ભાવનગર અને જામનગર જેલ ખાતે મોકલી દેવામાં આવે છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરોડિયા, સરહદી રેન્જ કચ્છ ભુજ તથા વાવથરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરીને વેચાણની પ્રવૃત્તિ સંપૂર્ણપણે બંધ કરવા માટે અસરકારક અટકાયતી પગલાં લેવા સૂચના આપી હતી. આ સૂચનાના પગલે વાવથરાદ જિલ્લા પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂના સપ્લાયર અને હેરાફેરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ફરીથી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ન આચરે તે સુનિશ્ચિત કરવાની પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ વાવથરાદે આ દરખાસ્ત મંજૂર કરી આરોપીઓ વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કર્યા હતા. વોરંટ ઇસ્યુ થતાં જ થરાદ આગથળા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમોએ ગણતરીના કલાકોમાં આરોપીને વિવિધ સ્થળોથી ઝડપી પાડ્યા હતા. પાસા હેઠળ અટકાયત કરાયેલા આરોપીઓ મુસ્તફાભાઈ ગફુરભાઈ કુંભાર, મુસલમાન, રહે દિયોદર, તાલુકો દિયોદર, જિલ્લો વાવથરાદ અને કલ્પેશભાઈ સુજાભાઈ લુહાર, રહે લાખણી, તાલુકો લાખણી, જિલ્લો વાવથરાદનો સમાવેશ કરાયો છે.